વાંગર જતા હતા ને થઈ ગયું રસ્તામાં એક્સિડન્ટ. જય માતાજી મિત્રો, આજે નીકળી જા વાંગર જવા માટે. આ છે અમારે મહુવાની સૌથી મોટામાં મોટી માર્કેટ. જો તો ખરી મહુવામાં કેટલી બધી ડુંગળી આવે છે વેચાવા માટે. અચ્છા, આ શું બને છે જરીક કોમેન્ટ કરી દેજો ને. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ અમે વાંગર. તો મિત્રો અહીંયા રાખેલું છે સૌથી મોટો યજ્ઞનું આયોજન. ખોડિયાર માતાજીના મંદિરે ઘણું બધું માણસો દર્શને પણ આવેલું હતું. તો પછી શું મિત્રો, અમે પણ માતાજીના દર્શન કરી લીધા. મિત્રો જે આ મંદિર દેખાઈ રહ્યું છે તે એક નવું મંદિર ખોડિયાર માતાનું બને છે. પછી તો શું મિત્રો, અમે આવી ગયા હતા અહીંના રસોડે. અહીંયા રાખવામાં આવેલું છે બહુ મોટું વિશાળ રસોડું. ઘણા બધા લોકો અહીંયા સેવામાં પણ આવેલા છે. ખોડિયાર માતાજીના મંદિરે 3 દિવસનો યજ્ઞ રાખેલ છે. 3 દિવસ સુધી બધાય ભાવિ ભક્તોને જમાડવામાં આવે છે અહીંયા. પછી તો શું મિત્રો, નયનભાઈ અને જયેશભાઈ બંને ભાઈઓ લાગી ગયા હતા સેવામાં. પછી તો શું મિત્રો, બધા લોકો લેતા હતા અહીંયા ખોડિયાર માતાજીની પ્રસાદી. આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને ફોલો કરો અને મળીએ બીજા મિની વ્લોગમાં. જય માતાજી.